તો આ તરફ યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. રક્ષાબંધનનો આ પવિત્ર દિવસ ભક્તો ભગવાન માટે રાખડી લઈને આવ્યા. વિજાપુરના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી. તો વહેલી સવારથી ભગવાનની એક ઝલક માટે ભક્તો આતુર હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. તો આજે શ્રાવણનો પહેલો સોમવાર ને બીજી તરફ રક્ષાબંધનનું પર્વ, ત્યારે વિવિધ જે યાત્રાધામો છે ત્યાં ભક્તોનો ધસારો પણ જોવા મળ્યો. ત્યારે શામળાજી ખાતે પણ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. ભગવાન માટે ભક્તો રાખડી લઈને આવ્યા હતા. વિજાપુરના એક ભક્તે તો સોનાની રાખડી ભગવાનને અર્પણ કરીને પોતાની ભક્તિ પ્રગટ કરી. મોટી સંખ્યામાં યાત્રાળુઓ શામળાજી યાત્રાધામ ખાતે ઉમટી પડ્યા છે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે. વિશેષ શણગાર પણ ભગવાન શામળિયાને કરવામાં આવ્યો છે.